મારી સ્માઇલ પર તો લોકો મરી જાય છે. ઘરે ઉંદર મળતું નહીં ને, એટલે મારે શું ઉંદર સામે આમ સ્માઇલ કરવાની આમ ઈ કરીને? એવું નહીં. પણ સાચું કહું, હા, તારા દાંત છે ને, દાંત એ આમ આસમાનમાં તારા હોય ને એવા છે. વાવ, એટલા સુંદર છે. એવું નહીં, છૂટા છૂટા છે એમ. સમજ જ ના પડે કે આપણી ટ્રેન ઉપડી કે બાજુવાળાની ટ્રેન ઉપડી, અને હો કરીને આપણી ઉપડી કરીને કેટલા બધા જણને તો મેં નીચે ઉતારી દીધેલા. ઉપડી થી બાજુવાળાની. કઈ નહીં, હવે કાજોલ ની જેમ છે ને આમ દોડતા દોડતા ટ્રેન પકડી લેવાની. તું યાર ભાઈબંધ હમણાં શાંતિ રાખને. તે એકવાર દોડતા ટ્રેન પકડી હતી, ત્યારે એ ટ્રેનનું એ છેલ્લું સ્ટેશન હતું, એટલે ટ્રેન સીધી યાર્ડમાં ગઈ હતી, ખબર છે ને? સારું, હવે એ બધું અત્યારે બોલવાની કઈ જરૂર નથી. પ્લે સમ સોંગ્સ. મૂર્ખ. તું એટલે મેં જે આઈડિયા આપ્યો એ ફાઇનલ કે નહીં? કેમ કે મારી પાસે છે ને બીજો પણ આઈડિયા છે. આપણી પાછલી દિવાલ તોડાઈને છે ને કોર્પોરેશન નું ગાર્ડન અંદર લઈ લઈએ, કેવું લાગશે? હમણાં કહું તેવું. એટલે ઓકે ને, ડન સમજુ ને? ચાલ હવે કરી દઉં ને ત્યાં સુધી તમે નીચે જાઓ અને બરફનો ગોળો ખાઈ આવો. પણ આ ચા પીવું છું એનું હું? બરફનો ગોળો છે ને આ ચામાં બોળીને ખાઓ, આઈસ ટી જેવું લાગશે. વે લીંબુ સિકંજી. હું છે? શાંત થઈ જા ભાઈ બનતું બેકાર. તમે બેકાર માણસ છો, ગીત વગાડ. દિવાલો ધોવાઈ ગઈ, ટાઇલ્સ ધોવાઈ ગઈ. એટલે પણ ટીવી ઉડી ગયું એનું કઈ નહીં. ડોન્ટ લુક ઇટ નેગેટિવ. પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે એવું બોલવાનું, અડધો ખાલી છે એવું નહીં બોલવાનું. મેં આને બંદૂક થી ઉડાઈ દઈશ. અરે કાકા, ના, મેં ઉડાઈ દઈશ આને. કાકી તમે આમ આવતારો, આ બાજુ આવતારો, હું ગીત મૂકી દઉં. ચાલો. બહુ પાછા શિમલામાં જન્મ્યા હોય ને એવું વર્તન કરે છે. લાઈ જો, હવે તો લાઈ તો, બંદૂક લાઈ તો. ના 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 ના, ગીત વગાડ, ગીત વગાડ. સાંભળો, હું છે ને હવે અત્યારે બ્યુટી પાર્લર જાઉં છું. પાર્લર નું ક્યાં કાઢ્યું તે? હવે સામેવાળી દીપિકા જાય છે ને, દીપિકા? હા, તો એની જોડે જઈ આવું ને એમ. બે એ જાય, હવે એ 25 વર્ષની છે. તો બકા આપડી ત્યાં છે ને નવી ગાડી હોય ને તે જ સર્વિસ સેન્ટર જાય, બાકી જૂની ગાડી તો ઢોલ ડબલાથી ઘરે જ ધોવાય. હટ, કશું બી બોલો છો? વાત શું થયું? શું કર્યું તમે આપણી કામવાળી સાથે? હે હવે હું બોલે છે? તમારું અને આપણી કામવાળી વચ્ચે શું છે? શું છે? કશું નથી. મને સાચું બોલો તો. અલા ખરે ખાલી તારા સમ, કશું હું છે? આ ક્યાંથી કાઢ્યું આવું? આજે સવારથી શું કરે છે ખબર છે? શું કરે છે? તમારું નામ દઉં ને હું એની સામે તો મને આમ સ્માઈલ આપે છે ને આમ શરમાઈને જતી રહે છે. આ બધું શું છે? એટલે મને શું ખબર શું છે ને બધું? મને કહો તો તમારા આ બે વચ્ચે શું છે? મારું ને કામવાળી વચ્ચે આવું કાઢે છે જો ને. શું થયું કાકી? ના ના, એમની પાસે બોલાય તો. એટલે ભાઈ કઈ નથી મારે. મારા સમ. એટલે ખરેખર તારે જો, હા હું તને કહું શું છે. હા, હવે પકડાયા. અરે હાભળ લે, હું પકડાયા. બોલો. આપણે કેવું દિવાળીનું બોનસ આપીએ ને પેલા સફાઈ કર્મચારીને કે ડ્રાઈવરને, માળીને, કામવાળીને, હા એ રીતે આણે મારી પાસે આ હા. સવિતાએ મને શું કીધું કે વેલેન્ટાઇન નું કઈક આલો ને ભાઈ. હે? હા, શું વાત કરો? શાકનો ફોટો ફેસબુક પર મૂક્યો ને, 624 લાઈક અને 150 લોકોએ તેવી કમેન્ટ કરેલી. યીપી યમી યમી એવું બધું. તે ફેસબુક પરથી સ્વાદ આવે કોઈ દિવસ? હળદરની જગ્યાએ હિંગ નાખી હતી, મીઠાની જગ્યાએ દળેલી ખાંડ નાખી, વઘાર કરવાનું કીધું તો વઘારેલા મમરા નાખ્યા તમે શાકમાં. ટેસ્ટ જોરદાર હતો ને. અરે શું જોરદાર, મેં તો ખાધું જ નથી. એવું ને એવું પડ્યું જ બધું. કઈ નહીં, આ પહેલું ખાશે. અરે હતું હશે. હું આવું શાક કહું એના કરતા બહાર જઈને પોલીસનો દંડો. હું તો યાર એક ધબકારો ચૂકી ગયો કે હવે આ વેલેન્ટાઇન માં બોનસ નું ક્યાંથી ચાલુ થયું એમ. પછી કઈ મેં કઈ પૈસા બચાવવા માટે મેં એને ગુલાબનું ફૂલ આપી દીધું. મેં કીધું વેલેન્ટાઇન માં આ જ હોય એમ. તો હું કરવાનું? પણ યાર તમે પણ ખરા છો ને, અત્યારે વેલેન્ટાઇન ના દિવસોમાં ગુલાબ અપાય તો હું કરું લીપન, પૈસા બચાવવા કર્યું. હવે એમાં શું સમજી હશે મને ખબર નથી. અત્યાર સુધી મને બેન 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 કહેતી હતી, આજે સવારથી મને દીદી 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 કરે છે. અલા પણ એટલે ભલે તને બેન કહેતી હતી, અત્યારે દીદી દીદી કરે છે ને. હા તો પણ ભલે ને દીદી દીદી એટલે બેન જ થયું ને. જો એક વાત સમજી લો, હું એક સ્ત્રી છું એટલે એનો આ દીદી દીદી નો અર્થ મને બહુ સારી રીતે સમજ પડે છે. લા યાર, એટલે છે ને તમે એનું વેતન ચૂકવી દેજો. ચૂકવેલું જ છે. ના, વધારે ચૂકવી દેજો. મને વેતન પોસાશે, મને સોતન નહીં પોસાય. લા કઈ સોતન ને બધું સમજ્યા ને તમે? હાલી સમજી ગયો, મૂકી દે હવે ચાલ. લા તો ખરું થઈ ગયું.